આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં કોઈ પણ વ્યક્તિને કોલ રેકોર્ડિંગ કઈ રીતના મોકલવું અથવા MP3 સોંગ કઈ રીતના મોકલવું। હા મિત્રો, તમે પણ વોટ્સઅપમાં કોઈ બીજા વ્યક્તિને ઓડિયો કોલ મોકલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વોટ્સઅપમાં કોઈ પણ MP3 સોંગ કઈ રીતના મોકલવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે વોટ્સઅપ એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમે જે પણ વ્યક્તિને MP3 મોકલવા માંગો છો સોંગ અથવા રેકોર્ડિંગ, એ વ્યક્તિના કોન્ટેક્ટ નંબરને અહીંયા ઓપન કરી લેવાની છે। એ વ્યક્તિના કોન્ટેક્ટ નંબરને ઓપન કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાની છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો અહીંયા તમારે ઓડિયો પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે ઓડિયો પર ક્લિક કરશો એટલે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારા મોબાઈલ જેટલા MP3 સોંગ હશે, સોંગ અથવા રેકોર્ડિંગ બધા અહીંયા બતાવશે। જે પણ તમે મોકલવા માગો છો એનું નામ જોઈ લેવાનું છે। નામ જોયા પછી એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી નીચે ગ્રીન એરો પર ક્લિક કરવાનું છે। ગ્રીન એરો પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે અહીંયા સેન્ડ પર ક્લિક કરવાનું છે। સેન્ડ પર ક્લિક કરશો એ ઓડિયો રેકોર્ડિંગ એ વ્યક્તિને સેન્ડ થઈ જશે। તો મિત્રો આ રીતના તમે પણ કોઈ પણ વ્યક્તિને વોટ્સઅપમાં MP3 સોંગ અથવા કોલ રેકોર્ડિંગ મોકલી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।